ચાલો. અત્રે ઉપસ્થિત આચાર્ય ભગવાન તથા વંદનીય ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મિત્રો, અમારી શાળામાં ભવ્ય માનવ કાર્ડ આપવામાં આવ્યા. એ પહેલા અમને માનવ જીવનનું બંધારણ એ પુસ્તક આપવામાં આવ્યું. તેમાંથી મેં શ્રીમદ ભગવદ્ ગીતાનો વિષય પસંદ કર્યો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં જે સમજાવતા હતા તેમાં મને ખૂબ જ રસ પડ્યો. પરિણામે મેં એને વધુ જાણવા, વધુ સમજવા શ્રીમદ ભગવદ્ ગીતા આપણું ધર્મ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્માનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઈનામાંય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. પણ આજે મને જેટલી ખબર પડે, મારે જેટલી સમજ છે, એટલું હું એનું ટૂંકમાં વર્ણન કરવા પ્રયત્ન કરીશ. મેં વાંચેલ પુસ્તકનું શીર્ષક શ્રીમદ ભગવદ્ ગીતા. ખરેખર વાંચ્યા પછી એવું લાગ્યું કે આ સાર્થક છે, કારણ કે ભગવત એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપેલો ઉપદેશ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખ કમળમાંથી સરેલી શુભ મંગલમય વાણી. મિત્રો, હવે હું આપણા ધર્મ પુસ્તકના સારાંશ વિશે વાત કરું. મહાભારતના યુદ્ધના મંડાણ થયા. બંને પક્ષોએ જોરશોરથી તૈયારીઓ થઈ. કૌરવો અને પાંડવો પોતપોતાની સેના લઈ કુરુક્ષેત્રના મેદાને પહોંચ્યા. દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણની 7 અક્ષણીવાળી સેના માંગી હતી અને અર્જુને સારથીના રૂપમાં ભગવાન પોતે જ. હવે ભગવાન સારથી બની અર્જુને કુરુક્ષેત્રના મેદાને લઈ ગયા. અર્જુને એકવાર મેદાનની વચ્ચે જઈ બધાને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. કેશવ તેના રથને મેદાનની વચ્ચે લઈ ગયા. અર્જુન પોતાના જ સામે પોતાના પિતામહ, પોતાના ગુરુ દ્રોણાચાર્ય, ભાઈ કૌરવને જોઈને શોકમાં આવી ગયો. તે હવે કહેવા લાગ્યો કે હે કેશવ, મારે લડવું નથી, મારે રાજપાટ નથી જોઈતું. આ બધાને મારીને હું રાજપાટ કેવી રીતે ભોગવીશ? એમ શોકાતુર થઈ બહુ વિવળ બની જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવવાનું શરૂ કરે છે, એને ઉપદેશ આપે છે, જેને ગીતા સાર કહેવાય છે. બીજી બાજુ સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હોય છે, જે અહીં બનતા તમામ પ્રસંગો જોઈ ધૃતરાષ્ટ્રને કહે છે. આપણી ભાષામાં કહીએ તો લાઈવ ટેલિકાસ્ટ. મહાભારતના 18 પર્વો છે, જેમાં છઠ્ઠું ભીષ્મ પર્વ આવેલું છે. આ ભીષ્મ પર્વ 25 થી 42 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. એનું સંકલન શ્રી વ્યાસજીએ કર્યું. તેમાં 700 શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. મિત્રો, ભગવાને અર્જુનને ઉપદેશ યુદ્ધ માટે જ નહોતો આપ્યો, પણ અર્જુનના માધ્યમથી સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણ માટે આપ્યો છે. આ ઉપદેશ 18 અધ્યાયમાં વહેંચવામાં આવે છે, જેમાં તે અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રમ જ્યાં વિભાગ યોગ, ગુણત્રય વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દિવાર્ષુ સંપત્તિ ભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ, મોક્ષ સંન્યાસ યોગ. મિત્રો, અર્જુન વિષાદ નામના પહેલા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર સંજયને કુરુક્ષેત્રના મેદાનમાં શું બની રહ્યું છે તે જણાવવા કહે છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા કે હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સામવેતા યુત્સવઃ મામકાઃ પાંડવ જેવો કિમ કુર્વત સંજય. સંજય તેમને જણાવતા કહે છે કે બંને સેનાના મુખ્ય શૂરવીરોના સામર્થ્યની વાત કરે છે તથા સંધ્વનિનું વર્ણન કરે છે તથા અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગ કહે છે અને અર્જુનના કાયરતા, સ્નેહ અને શોક ભરેલા વચનો વિશે જણાવે છે. મિત્રો, સાંખ્યયોગ નામના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષ વિશે સમજાવતા કહે છે કે હે અર્જુન, વાંસાંસી જીર્ણાની યથા વિહાય, વાંસાંસી જીર્ણાની યથા વિહાય, નવાની ગૃણાતિ નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યની સમ્યાતિ નવાની દિહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. મિત્રો, આગળ વધુ સમજાવતા કેશવ કહે છે કે હે અર્જુન, તું જે આત્મા માટે શોક કરે છે ને, આ આત્માને નયનમ છિદંતિ શસ્ત્રાણી, નયનમ છિદંતિ શસ્ત્રાણી, નયનમ દહતિ પાવકઃ, નયનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદંતિ આપો, ન સુષ્યતિ મારુતઃ. આ આત્માને શાસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી કે પવન આને સૂકવી શકતો નથી. કર્મયોગ વિશે જણાવતા કેશવ કહે છે કે હે અર્જુન, યુદ્ધ આવશ્યક છે, દરેકને પોતાનું કર્મનું ફળ મળે છે. તેથી જ કહેવાય છે ને કે કર્મ વો ફલ હૈ, કર્મ વો फल है जिसे इंसान को हर हाल में काटना ही पड़ता है, इसलिए हमेशा अच्छे बीज बोए ताकि फसल अच्छी हो. કર્મનું ફળ વ્યક્તિને એવી રીતે શોધી લે છે કે હજારો ગાયોના ટોળામાં એક વાછરડું એની માને શોધી લે છે. આગળ વધુ સમજાવતા કેશવ કહે છે કે હે અર્જુન,
કર્મણે વાધિકા રસ્તે માં ફલિસુ કદાચન કર્મણે વાધિકા રસ્તે માં ફલિસુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુર્માં તે સંગસ્ત્વ કર્મણી તારો કર્મ કરવામાં જ અધિકાર છે પણ એના ફળોમાં નહીં તું ફળની આશા રાખ્યા વિના કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર મિત્રો ચોથા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસયોગમાં અર્જુન ભગવાનને પૂછે છે કે આપણો જન્મ તો હાલનો છે અને સૂર્યનો જન્મ તો ઘણા પહેલાનો છે તો તમે આ સૂર્યનો યોગ કહ્યો એ વાત હું કેવી રીતે માની લઉં ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમં ધર્મસ્ય તદાત્મनं સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે અર્થાત જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું આ પૃથ્વી પર સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું તથા સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે તથા પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા હું ધર્મની સ્થાપના કરવા યુગે યુગે પ્રગટ થાઉં છું મિત્રો આઠમા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષ વિશે સમજાવતા કહે છે કે હે અર્જુન અંતકાલે ચ મામે સ્મરણ મુક્ત્વા કલેવરમ અંતકાલે ચ મામે સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્રામ નાસિતે સંશયઃ અંતકાળે માણસ મને સ્મરતો શરીર છોડીને જાય છે એ સાક્ષાત મારા સ્વરૂપને પામે છે તેમાં સહેજ પણ સંશય નથી મિત્રો 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અલૌકિક ચક્ષુ આપીને તેમના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા તથા તેમના અલૌકિક ચતુર્ભુજધારીના રૂપના પણ દર્શન કરાવ્યા મિત્રો 16મા અધ્યાયમાં દેવર્ષુ સંપત્તિ ભાગયોગમાં ભગવાન કામ ક્રોધ અને લોભને નરકના દ્વાર ગણે છે અને કહે છે કે ક્રોધ से ब्रह्म पैदा होते हैं क्रोध से ब्रह्म पैदा होते हैं ब्रह्म से बुद्धि वर्ग होती है जब बुद्धि वर्ग होती है तब तर्क नष्ट हो जाता है और जब तर्क नष्ट हो जाता है तो व्यक्ति का पतन हो जाता है ટૂંકમાં જો આખી ભગવદ ગીતાનો 18 અધ્યાયનો સાર સમજાવી જઈશ તો અહીં આપણે 10 મિનિટ પણ ઓછી પડશે પણ એટલું કહીશ કે ભગવાન કહે છે કે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે એ સારા માટે જ થશે તમે શું ગુમાવ્યું કે તમે રડી રહ્યા છો તમે શું લાવ્યા હતા તમે ગુમાવ્યું તમે મેળવ્યું એથી અને ગુમાવ્યું પણ એથી જ આજે આપણું છે તો કાલે બીજા કોઈનું હશે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે મારા ભાગ્યમાં નથી કે દુનિયાની કોઈ તાકાત મને આપી શકે તેમ નથી અને મારા ભાગ્યમાં હશે ને તો દુનિયાની કોઈ તાકાત મારી પાસેથી છીનવી શકે તેમ નથી ઈશ્વરી શક્તિ અશક્યને શક્ય બનાવે છે કુદરતના ચોપડે બધી જ નોટ લેવાય છે માનવીની હોશિયારી દાદાગીરી કે જો હુકુમી જ્યાં સુધી એના પુણ્ય હોય ત્યાં સુધી જ ચાલે છે પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનો બદલો તેમને ચૂકવવો જ પડશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જીવ તું મારામાં જીવ પરોવી મારો ભક્ત બની જા હું તારો ઉદ્ધાર કરીશ છેલ્લા 18 અધ્યાયમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજય બુદ્ધિ ધ્રુવા નીતિર્મતિર મર્મ હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે અહીં 18 અધ્યાયનો ગીતાસાર પૂર્ણ થાય છે આપણું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ ગીતાના વિશે મારો અભિપ્રાય આપું તો આ પુસ્તક વાંચ્યા પછી મને સુખદ અનુભવ થયો મારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ હિન્દુ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રસંગ વિશે આપણે સૌ જાણીએ જ છીએ તેમણે આપણે ધર્મ પુસ્તક વિશે કહ્યું હતું કે બધા શાસ્ત્રો બધા સાહિત્યનો પાયો જ આ પુસ્તક છે ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું હતું એ આ સંસારમાં બની રહ્યું છે બધા જ માણસો આ પુસ્તક વાંચે તો લગભગ 90% આ સંસારને બધી જ સમસ્યાનો હલ થઈ જાય મિત્રો મેં આ પુસ્તક વાંચ્યું તમે પણ વાંચશો એવી આશા સાથે વિરમું છું છેલ્લો એટલું જ કહીશ કે જ્યાં કર્મ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય જ જો સારા કરો તો સાથે અને ખરાબ કરો તો સામે ઇતિ શ્રી ગીતા સર્વમ તત્સદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય અસ્તુ જય હિન્દ।